હેલો સ્ટુડન્ટ્સ, આજે આપણે નવું યુનિટ સ્ટાર્ટ કરીએ છીએ જે તમારા ઇલેક્ટિવ સબ્જેક્ટનું 3rd યુનિટ છે. બરાબર. એનો ટોપિક છે ફર્સ્ટ પાર્ટિકલ સાઇઝ એનાલાઇઝર. ઓકે, સો પાર્ટિકલ સાઇઝ એનાલાઇઝર. હવે એના નામ ઉપરથી જ તમને ખ્યાલ આવે કે પાર્ટિકલની સાઇઝને રિલેટેડ આપણે કંઈક આમાં જોઈશું, એને એનાલાઇઝ કરશું. બરાબર. સો first of all, size affect material behavior and processing across a number of industries. હવે સાઇઝ જે છે પાર્ટિકલની એ શું ઇફેક્ટ કરે તો કે એ કોઈ પણ મટીરિયલના એના બિહેવિયરને, એની પ્રોસેસ કઈ રીતના થશે એ બધાને એફેક્ટ કરે છે. અને અલગ અલગ સાઇઝના પાર્ટિકલ્સને આપણે અલગ અલગ ઇન્ડસ્ટ્રીઝમાં યુઝ કરી શકીએ છીએ. રાઈટ. સો અહીંયા ફર્સ્ટ આપેલું છે, પહેલાં વોટરનો પાર્ટિકલ આપેલો છે જેની સાઇઝ તો 10⁻⁻1 છે. પછી ગ્લુકોઝનો છે, એન્ટીબોડી, વાયરસ, બેક્ટેરિયા, કેન્સર સેલ્સ, આ બધા આ રીતના તમે જ્યારે રાઈટ સાઈડ જતા જશો તો અહીંયા તમને અલગ અલગ સાઇઝ જે વધતી જાય છે. બરાબર. ઓકે, એટલે આ તમને સાઇઝના રિલેટેડ મેં એક્ઝામ્પલ દેખાડ્યા. નીચે આપેલો છે એમાં છે લિપોઝોમ, પછી ડેન્ડ્રીમીટર, ગોલ્ડ નેનોશેલ, ક્વોન્ટમ ડોટ્સ જે આપણે જોઈ ગયા, પછી ફુલરીન જે આપણે જોઈ ગયા, જે આપણે નેનો પાર્ટિકલ્સમાં એનો સમાવેશ થાય છે જે મટીરિયલનો, એ છે ફુલરીન છે, ક્વોન્ટમ ડોટ્સ છે. બરાબર. તો હવે આ બધા મટીરિયલમાં કેટલી સાઇઝના પાર્ટિકલ્સ રહેલા છે, અથવા તો પાર્ટિકલ્સ અલગ અલગ રહેલા છે, એની અલગ અલગ સાઇઝ છે. બરાબર. પણ એની સાઇઝના અનુરૂપ એ શું દેખાડશે, એમાં સ્કેટરિંગ, ડિફ્રેક્શન અલગ અલગ દિશામાં દેખાડશે, અલગ અલગ ડિરેક્શનમાં. રાઈટ. તો એ આપણે એ અલગ અલગ ડિરેક્શનમાં કેવા પ્રકારનું ડિફ્રેક્શન મળે છે, બરાબર, એના ઉપરથી આપણે પાર્ટિકલની સાઇઝ નક્કી કરી શકીએ છીએ. બરાબર. હવે આ મેઇન પાર્ટિકલ સાઇઝ એનાલાઇઝર તો ખરું, પણ હવે આ પાર્ટિકલ સાઇઝ જે છે એ એનાલાઇઝ કઈ રીતના થાય છે તો કે બાય યુઝિંગ લેઝર લાઇટ આપણે પાર્ટિકલની સાઇઝને ડિફાઇન કરશું. રાઈટ. સો બાય યુઝિંગ લેઝર એટલે લેઝરમાં ઘણી બધી પ્રોસેસ થાય, સ્કેટરિંગ થાય, ડિફ્રેક્શન થાય. બરાબર. તો હવે એમાં આપણે મેઇન જે આમાં આવશે એ શું છે કે પહેલો આ પોર્શન જે તમને દેખાય છે કે વેન અ લાઇટ બીમ સ્ટ્રાઇક્સ અ પાર્ટિકલ, જ્યારે કોઈ લાઇટ બીમ છે એ પાર્ટિકલને સ્ટ્રાઇક કરશે, પાર્ટિકલ અલગ અલગ રાખેલા છે એને, ત્યારે સમ ઓફ ધ લાઇટ ઇઝ ડિફ્રેક્ટેડ. ઘણીક એવી લાઇટ હશે કે જે ડિફ્રેક્શન થશે. એનું ડિફ્રેક્શન શું કામ થશે, શેના કારણે? ડિફ્રેક્શનની ડેફિનેશન શું છે પહેલાં તો કે ડિફ્રેક્શન કોને કહેવાય કે જ્યારે વેવ હોય, કોઈ તરંગ હોય, એ જ્યારે સ્પ્રેડ આઉટ થાય બધી જ ડિરેક્શનમાં. બરાબર. તો એને શું કહેવાય? ડિફ્રેક્શન કહેવાય. રાઈટ. સો ડિફ્રેક્શનને આપણે કહી શકીએ કે જ્યારે ઓબ્સ્ટેકલ કોઈ આવે ત્યારે પ્રકાશના શું કહેવાય, સ્પ્રેડ આઉટ થવાની અથવા તો વાંકા વળવાની ઘટનાને ડિફ્રેક્શન કહેવાય. રાઈટ. ડિફ્રેક્શન ઓફ લાઇટ is defined as the bending of light around the corners such that it spreads out and illuminate area. આખા એરિયાને શું કરી નાખશે? ઇલ્યુમિનેટ કરી નાખશે. બરાબર. એટલે ડિફ્રેક્શન અને ઇન્ટરફિયરન્સ બંને ઓલમોસ્ટ થતા જ હોય છે આ પ્રક્રિયામાં. ઇન્ટરફિયરન્સ કોને કહેવાય કે જ્યારે લાઇટને ઇન્સિડેન્ટ કરવામાં આવે, બે લાઇટ વેવ, ત્યારે એ કઈ રીતના એકબીજા સાથે ઇન ફેઝ થાય છે, આઉટ ફેઝ થાય છે. બરાબર. તો એમાં ઇન્ટરફિયરન્સ રચાશે જ્યારે બે વેવ્સ એન્કાઉન્ટર થાય ત્યારે. ઓકે. પછી છે રિફ્લેક્ટેડ. હવે રિફ્લેક્શન એ તો તમને ખ્યાલ આવે કે રિફ્લેક્શન ક્યારે થાય તો કે જ્યારે વેવ ફ્રન્ટની જે ડિરેક્શન થાય છે એ શું થઈ, ચેન્જ થઈ, તો એ શું થઈ ગયું? રિફ્લેક્શન મળી ગયું. બરાબર. ઇન્સિડન્ટ આપણે કોઈ લાઇટ કરીએ ઇન્સિડન્ટ, અને કોઈ લેન્ડ વિચારી લ્યો. બરાબર. એના ઉપર આપણે લાઇટને ઇન્સિડન્ટ કરાવી તો એની રિફ્લેક્ટેડ ઓફ એની બીજી બાજુ થશે. એનું એક્ઝામ્પલ કોઈ આપણે રિફ્લેક્શન જોઈએ છીએ. બરાબર. દરિયામાં, નદીમાં, હા, એમાં આપણે રિફ્લેક્શન જોઈએ છીએ.
પછી આપણે સ્નેલ્સ લો એના ઉપરથી આવી ગયો કે એમાં તો રિફ્રેક્શન થાય છે, એમાં રિફ્રેક્શન થાય છે. સ્નેલ્સ લો તમને ખ્યાલ હશે, બરાબર ને? n1 sin θ1 equals to n2 sin θ2, કે જેમાં પ્રકાશ શું થાય છે, વાક્કો વળે છે, બરાબર, એક માધ્યમમાંથી બીજા માધ્યમમાં આવે ત્યારે. એટલે રિફ્લેક્શન છે, રિફ્રેક્શન છે, અથવા તો લાઇટ જે છે એ શું થઈ જશે, એબ્સોર્બ થઈ જશે. એટલે આ બધી જે પ્રક્રિયાઓ છે પહેલા તો એ કોના ઉપર ડિપેન્ડ છે, બરાબર, કે લાઇટનું ડિફ્રેક્શન થવું, લાઇટનું રિફ્લેક્શન થવું, લાઇટ રિફ્રેક્ટ થવી, અથવા તો લાઇટ એબ્સોર્બ થવી. હવે આ બધી જ ફિનોમિના જે છે એ મેઇનલી ડિપેન્ડ છે પાર્ટિકલની સાઇઝ ઉપર. એના પાર્ટિકલની સાઇઝને અનુરૂપ એમાં અલગ અલગ પ્રક્રિયાઓ થશે. આ બરાબર. સ્મોલ પાર્ટિકલ્સ રિક્વાયર નોલેજ ઓફ ઓપ્ટિકલ પ્રોપર્ટીઝ. હવે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ એનો શું છે એ પણ આપણને ખબર હોવી જોઈએ, બરાબર. એટલે કે બેન્ડિંગ ઓફ લાઇટ જે થાય છે એ કેટલું થાય છે, વેવલેન્થ ઓફ લાઇટ શું છે, એ બધી જ આપણને ખબર હોવી જોઈએ. ઇમેજિનરી હોય તો એનું એબ્સોર્પ્શન ઓફ લાઇટ શું છે, બરાબર. એટલે રિફ્રેક્ટિવ ઇન્ડેક્સ શેમાં મેઇનલી ખબર હોવી જોઈએ, સ્મોલ પાર્ટિકલ્સ હોય ત્યારે જ. લાર્જ પાર્ટિકલ્સ હોય ત્યારે એની એટલી બધી વેલ્યુ નથી, કારણ કે લાર્જ પાર્ટિકલ્સ હશે તો એ મેઇનલી એની એંગલ ક્યાં, એનો ડિફ્રેક્ટ ક્યાં થશે, તો કે સ્મોલ એંગલે થશે. લાર્જ પાર્ટિકલ હશે ને તો એ સ્મોલ એંગલે, એટલે કે એ જલ્દીથી એના પ્રકાશમાં કંઈક વિખેરણ થઈ જશે, બરાબર. હવે જ્યારે સ્મોલ પાર્ટિકલ હશે એની ઉપર જ્યારે કોઈ લાઇટ ઇન્સિડન્ટ કરવામાં આવે તો એ લાર્જ એંગલ ઉપર સ્કેટરિંગ થશે. મેઇનલી એ સીધી ઇન્સિડન્ટ કરવામાં આવે ત્યારે શું થશે કે આગળ વધવાની ટ્રાય કરશે લાઇટ, પણ એ કોઈક એવા એંગલે શું થશે, એનું ડિફ્રેક્શન થઈ જશે. ઓકે, સો સ્મોલ પાર્ટિકલ્સ ડિફ્રેક્ટેડ એટ લાર્જ એંગલ્સ, બરાબર, જલ્દીથી. અને લાર્જ પાર્ટિકલ્સ છે એ સ્મોલ એંગલે ડિફ્રેક્ટ થઈ જાય છે. એટલે આ ફિનોમિના મેઇનલી થાય છે. હવે આનું હું તમને એક્ઝામ્પલ આપું તો જે ગ્રીમ અને અલગ અલગ ઇન્સ્ટ્રુમેન્ટ આવે, આપણે પાર્ટિકલ સાઇઝને એનાલાઇઝ કરવી હોય ને તો એના માટેના, તો એના એક્ઝામ્પલમાં એક છે ગ્રીમ ઇન્સ્ટ્રુમેન્ટ, બરાબર, GRIMM, ગ્રીમ એરોસોલ પોર્ટેબલ સ્પેક્ટ્રોમીટર, જેનો યુઝ થાય છે જે એટમોસ્ફિયરમાં, આપણે જે આપણા એન્વાયરમેન્ટમાં એટમોસ્ફિયરમાં જે અલગ અલગ પાર્ટિકલ્સ રહેલા છે, અલગ અલગ સાઇઝના પાર્ટિકલ્સ, બરાબર, તો એમાં એ પાર્ટિકલને આપણે એનાલાઇઝ કરવા છે કે આ સાઇઝના આટલા પાર્ટિકલ છે, આ સાઇઝના આટલા પાર્ટિકલ છે. શું કામ એનાલાઇઝ કરવા પડે? કારણ કે અમુક પાર્ટિકલ્સ એવા હોય કે જે ટ્રાફિકમાંથી આખા નીકળતા હોય, પછી અમુક રોડ ઉપર જે એના ડામરને કારણે હોય, બરાબર. એટલે આવા અલગ અલગ સાઇઝના પાર્ટિકલ્સ, તો આપણે શું કરશું, જો ઇન્સ્ટ્રુમેન્ટ છે એને ઓપરેટ કઈ રીતના કરવાનું એ હું તમને કહું, બરાબર. એને ખાલી આપણે ઇન્સ્ટ્રુમેન્ટને કોઈ જગ્યા ઉપર 7 થી 8 ફીટ ઊંચાઈએ મૂકી દેવાનું, બરાબર, અને પછી ચાલુ કરી દેવાનું. એટલે એમાં શું થશે, જે આજુબાજુ એન્વાયરમેન્ટમાં જે એર રહેલી છે, બરાબર, એ બધી શું થશે, એમાં એબ્સોર્બ થશે, અને એનું એ જાતે જે ઇન્સ્ટ્રુમેન્ટ છે એ એનાલાઇઝ કરશે કે આટલી સાઇઝના આટલા પાર્ટિકલ છે, આટલી સાઇઝના આટલા પાર્ટિકલ છે, બરાબર. પછી આપણે એનું ડેટા એનાલિસિસ કરી શકીએ છીએ. એટલે આ પ્રકારે પાર્ટિકલ સાઇઝને એનાલાઇઝ કરવામાં આવે છે. ઓકે, સેટઅપ ઓફ પાર્ટિકલ સાઇઝ એનાલાઇઝર. હવે અહીંયા રાખેલું છે પાર્ટિકલ્સ અલગ અલગ રાખેલા છે, રાઈટ. ઓકે, હવે શું થશે, અહીંયાથી રેડ લાઇટ સોર્સ, અહીંયાથી આપણે લાઇટ ઇન્સિડન્ટ કરી, અહીંયાથી બ્લુ લાઇટ ઇન્સિડન્ટ થાય છે, બરાબર. હવે બેક સ્કેટર ડિટેક્ટર, અહીંયા આગળ બેકમાં તે જે સ્કેટરિંગ થાય તો એની માટે ડિટેક્ટ કરવા માટે અહીંયા ડિટેક્ટર રાખેલા છે. હવે જો સ્મોલ પાર્ટિકલ્સ હશે તો એ શું થશે, લાર્જ એંગલે ડિફ્રેક્ટ થશે ને અહીંયા આપણને ડિફ્રેક્શન પેટર્ન મળશે, બરાબર, અલગ અલગ. અને જો લાર્જ પાર્ટિકલ હશે તો એ ક્યાં થઈ જશે, અહીંયા આગળ સ્મોલ એંગલે ડિફ્રેક્ટ થઈ જશે. એટલા માટે બેક સ્કેટર ડિટેક્ટર રાખેલા છે, બરાબર. જે આપણે એટમોસ્ફિયરમાં જોઈએ છે કે
એમાં ઓલમોસ્ટ આપણને એટમોસ્ફિયર આખું ઘણીવાર બ્લુ કલરનું દેખાય, રાઈટ? બ્લુ કલરનું શું કામ દેખાય? કારણ કે આપણે એટમોસ્ફિયરમાં મેઇનલી સ્મોલ પાર્ટિકલ્સ રહેલા છે. હવે સ્મોલ પાર્ટિકલ્સ છે એ શું કરશે? લાર્જ એંગલે એનું ડિફ્રેક્શન કે સ્કેટરિંગ થશે ફિનોમિના. ઓકે, સો એ પ્રકાશના વિખેરણને લીધે, એના સ્કેટરિંગને લીધે આપણને શું દેખાશે? બ્લુ લાઇટ એમિટ થતી દેખાશે. ઓકે, એની વેવલેન્થ એના રેન્જમાં આવે છે, બરાબર, સ્મોલ પાર્ટિકલ્સની. જ્યારે રેડ વાળા હશે એટલે એ કેવી? લાર્જ પાર્ટિકલ્સ હશે, રાઈટ? લાર્જ પાર્ટિકલ્સ માટે. ઓકે, સો ધીસ ઇઝ ધ સેટઅપ ઓફ પાર્ટિકલ સાઇઝ એનાલાઇઝર. ઓકે, અહીંયા મેં તમને જે સમજાયું એ જ વસ્તુ આપેલી છે કે લેઝર ડિફ્રેક્શન. ડિફ્રેક્શન એટલે મેં તમને કહ્યું, બરાબર, મેઝર્સ પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન. એ શું કરશે કે પાર્ટિકલ સાઇઝને ડિસ્ટ્રીબ્યુટ કઈ રીતના થશે એને જોશે. ડિફ્રેક્શન એટલે પ્રકાશના જે વાંકા વળવાની ઘટના અથવા તો સ્પ્રેડ આઉટ થાય છે, બરાબર, આખા ઓબ્જેક્ટની આજુબાજુ સ્પ્રેડ આઉટ થાય ને ડિફ્રેક્શન કહેવાય. તો એ ડિફ્રેક્શન જ્યારે પાર્ટિકલ ઉપર કોઈ લાઇટ ઇન્સિડન્ટ કરવામાં આવે છે ત્યારે કેવા પ્રકારની ડિફ્રેક્શન પેટર્ન મળશે એને એનાલાઇઝ કરશે પાર્ટિકલ સાઇઝ એનાલાઇઝર, રાઈટ? સો પાર્ટિકલ સાઇઝ ડિસ્ટ્રીબ્યુશન્સ બાય મેઝરિંગ ધ angular variation in intensity of light scattered as a laser beam passes through a dispersed particulate sample. આ મેં તમને કહ્યું કે જો સ્મોલ પાર્ટિકલ્સ હશે તો એ શું થશે? લાર્જ એંગલે એ ડિફ્રેક્ટ થશે અથવા તો સ્કેટર થશે, બરાબર. જ્યારે લાર્જ પાર્ટિકલ્સ હશે તો એ જલ્દીથી એનું શું થઈ જશે? ડિફ્રેક્શન થશે, સ્કેટરેટ થઈ જશે. એટલે એના એંગ્યુલર વેરિએશન, એનો થીટા ચેન્જ થશે, બરાબર. સ્મોલ એંગલે થાય છે, લાર્જ એંગલે થાય છે, એના ઉપર પણ ડિપેન્ડ છે. એટલે જે લાઇટ જે સ્કેટરેડ થઈ એની ઇન્ટેન્સિટી છે ઈ અને એનો પાર્ટિકલનો ડાયામીટર, એ બંને વચ્ચેના રિલેશનથી આપણે એનું એમાં કયા પ્રકારની કયા સાઇઝના પાર્ટિકલ્સ હશે એ જાણી શકશું. ઓકે, સો લાર્જ પાર્ટિકલ્સ સ્કેટર લાઇટ એટ સ્મોલ એંગલ્સ. જો લાર્જ પાર્ટિકલ્સ હશે, બરાબર, મોટા પાર્ટિકલ હશે તો એ લાઇટ ક્યાં સ્કેટર કરશે? સ્મોલ એંગલ ઉપર, રિલેટિવ ટુ ધ લેઝર બીમ. લેઝર બીમના રિલેટિવમાં એ શું કરી નાખશે? જો લાર્જ પાર્ટિકલ હશે, મેં તમને અહીંયા દેખાડ્યું કે જો અહીંયા લાર્જ પાર્ટિકલ અહીંયા હશે ને તો એ જલ્દીથી અહીંયા નજીકમાં જ એનું શું થઈ જશે? ડિફ્રેક્શન થઈ જશે. અને જો સ્મોલ પાર્ટિકલ્સ હશે તો એ લાર્જ એંગલે ડિફ્રેક્ટ થશે અને અહીંયા આપણને અલગ અલગ પ્રકારની ડિફ્રેક્શન પેટર્ન મળશે. અને એની ડિફ્રેક્શન પેટર્ન ઉપરથી, એની ઇન્ટેન્સિટી ઉપરથી આપણે પાર્ટિકલની સાઇઝ ડિફાઇન કરી શકશું. ઓકે, સો અહીંયા આપણે ક્યાં હતા કે ઓકે, લાર્જ પાર્ટિકલ્સ સ્કેટર લાઇટ એટ સ્મોલ એંગલ્સ રિલેટિવ ટુ ધ લેઝર બીમ એન્ડ સ્મોલ પાર્ટિકલ્સ સ્કેટર લાઇટ એટ લાર્જ એંગલ્સ. ઓકે, એઝ આઈ હેવ ડિસ્કસ્ડ ધ એંગ્યુલર સ્કેટરિંગ ઇન્ટેન્સિટી ડેટા. પછી શું થશે? મેં તમને કહ્યું કે ઇન્ટેન્સિટીનો આખો ડેટા લેશે, બરાબર, કે કયા પ્રકારની, એટલે કે કઈ રીતની ઇન્ટેન્સિટી એમાં આવે છે, વધારે, ઓછી, બરાબર. તો ઇન્ટેન્સિટીનો ડેટા છે એને એનાલાઇઝ કરવામાં આવશે અને એના ઉપરથી કેલ્ક્યુલેટ કરવામાં આવશે સાઇઝ ઓફ ધી પાર્ટિકલ. પાર્ટિકલની સાઇઝ શું છે એ રિસ્પોન્સિબલ ફોર ક્રિએટિંગ ધ સ્કેટરિંગ પેટર્ન. એટલે કે જે આ સ્કેટરિંગ પેટર્ન મળી, બરાબર, આ સ્કેટરિંગ પેટર્ન કયા પ્રકારની ઇન્ટેન્સિટીને લીધે મળી અને એ ઇન્ટેન્સિટીને પછી પાર્ટિકલ સાઇઝની સાથે એને રિલેટ કરવામાં આવે છે. Using Mie theory of light scattering, the particle size is reported as a volume equivalent sphere diameter. હવે આપણે મી થિયરી પણ આગળ જોઈશું, બરાબર. મી થિયરી, રેલે થિયરી, એના ઉપરથી અલગ અલગ પાર્ટિકલની સાઇઝ હોય તો એ અલગ અલગ એંગલે લાઇટને ડિફ્રેક્ટ કરે, બરાબર.
તો એના માટે કઈ કઈ થિયરી રિસ્પોન્સિબલ છે એ પણ આપણે જોઈશું. આ મેં તમને કહ્યું કે પાર્ટિકલ પાસ થ્રુ અ લેઝર બીમ. પાર્ટિકલને જ્યારે લેઝર બીમ થ્રુ પાસ કરવામાં આવે છે, જો પાર્ટિકલ્સ અહીંયા આગળ આવેલા છે, બરાબર, અહીંયા આગળ લેઝર છે, રાઈટ. હવે પાર્ટિકલ્સ જ્યારે લેઝર ઇન્સિડન્ટ થશે, ઓકે, ત્યારે અહીંયા આગળ એક ફોકલ લેન્સ રાખેલો છે અને અહીંયા આગળ ડિટેક્ટર રાખેલું છે. અહીંયા મલ્ટી ઇલેક્ટ્રોનિક ડિટેક્ટર, એટલે અલગ અલગ ડિટેક્ટર રાખેલા છે. અને આ રીતના ડિફ્રેક્શન થાય છે કે જ્યારે પાર્ટિકલ્સ પાસ થ્રુ અ લેઝર બીમ and the light scattered by them is collected over a range of angles in the forward direction. શું કહે છે આ? કે જ્યારે પાર્ટિકલ છે એ લેઝર બીમમાંથી પાસ થશે ત્યારે જે સ્કેટર થશે, જે લાઇટ, બરાબર, એ ક્યાં કલેક્ટ થશે? તો કે અલગ અલગ એંગલ્સ ઉપર કલેક્ટ થશે. અને એ એંગલ્સ ઉપરથી આપણે પાર્ટિકલની સાઇઝ ડિફાઇન કરી શકશું. સ્મોલ એંગલ હશે તો લાર્જ પાર્ટિકલ હશે, લાર્જ એંગલ હશે તો સ્મોલ પાર્ટિકલ્સ હશે. ઓકે, સો the angles of diffraction are in the simplest case inversely related to the particle size. આ મેં તમને કહ્યું કે પાર્ટિકલ સાઇઝ ઓછી તો ડિફ્રેક્શન એંગલ વધારે, અને પાર્ટિકલની સાઇઝ વધારે મોટી તો ડિફ્રેક્શન એંગલ ઓછો, એટલે ઇન્વર્સલી રિલેટેડ ટુ ધી particle size. Okay, so the particles pass through an expanded and collimated laser beam in front of a lens in whose focal plane is position. અને ડિટેક્ટર રાખેલું છે. અહીંયા આપણે લાઇટને જ પાસ કરીએ છીએ, રાઈટ, પાર્ટિકલને પાસ કરવામાં આવતો નથી. ઓકે, સો ડિસ્ટ્રીબ્યુશન ઓફ scattered intensity is analyzed by computer to yield the particle size distribution. ઇન્ટેન્સિટી કઈ રીતની આવે છે એના ઉપરથી એનો રિલેશન પાર્ટિકલની સાઇઝની સાથે કઈ રીતના છે એના ઉપરથી આપણે પાર્ટિકલની સાઇઝ ડિફાઇન કરી શકીએ છીએ. હવે આમાં પાર્ટિકલ્સ પાસ થ્રુ એમ શું કામ કહ્યું છે એ મેં તમને જે ઇન્સ્ટ્રુમેન્ટનું એક્ઝામ્પલ આપ્યું કે જેમાં ઇન્સ્ટ્રુમેન્ટને 7 to 8 ફીટ ઊંચાઈએ મૂકવામાં આવે, જ્યારે ગ્રીમ નામના ઇન્સ્ટ્રુમેન્ટને, રાઈટ, ત્યારે તમે જ્યારે એને ઓપન કરી નાખો, બરાબર, ઉપર એક એર સકર હોય, જ્યારે એરને એમાં પાર્ટિકલ્સને બધું આવે એટલે પાર્ટિકલ તે ઇન્સિડન્ટ થયો કહેવાય. અને એની ઉપર બીજી બાજુથી લાઇટ ઇન્સિડન્ટ કરવામાં આવે છે, બરાબર. ઇમેજિન કરતા જજો સાથે સાથે, જેથી વધારે સરખી રીતના સમજાય, બરાબર. ઇન્સ્ટ્રુમેન્ટ કોઈ આપણે લીધું કે જે પાર્ટિકલ સાઇઝ એનાલાઇઝ કરે છે, તો એની માટે પહેલાં આપણે એ ઇન્સ્ટ્રુમેન્ટને પહેલાં તો ઊંચાઈએ મૂકવું પડે થોડીક, બરાબર. 7 to 8 ફીટ જેટલી ઊંચાઈએ મૂકી દઈએ તો ચાલે. હવે એને આપણે ઓન કરીએ તો શું થશે કે એમાં એર સકર એક રાખેલું હશે, તો જેવું ઓન કરશું અને ઉપરથી એ એર સકરને ખોલશું એટલે બધી એર શું થવા માંડશે, એમાં એબ્સોર્બ થવા માંડશે. એર એબ્સોર્બ થશે બધી અંદર, અને બીજી બાજુથી આપણે લેઝર ઇન્સિડન્ટ કરશું. લેઝરને ઇન્સિડન્ટ કરવામાં આવે છે, HENE લેઝર અહીંયા આપેલું છે, બરાબર. હવે એ લેઝરને ઇન્સિડન્ટ કરીએ પછી એમાં એંગ્યુલર વેરિએશન શું આવે છે અલગ અલગ પ્રકારના પાર્ટિકલ્સને લીધે, બરાબર. તો એના ઉપરથી એના ઇન્ટેન્સિટીનો રિલેશન કાઢી અને આપણે એનો ડેટા એનાલાઇઝ કરી શકીએ છીએ. ઓકે, ઇન્સિડન્ટ લાઇટ સ્મોલ એંગલે, એટલે જ્યારે લાર્જ પાર્ટિકલ્સ હશે, આ લાર્જ પાર્ટિકલ્સ છે તો જલ્દીથી સ્મોલ એંગલે થઈ ગઈ અહીંયા સ્કેટર. જ્યારે ઇન્સિડન્ટ લાઇટ, જ્યારે લાર્જ એંગલ સ્કેટરિંગ ક્યારે હશે, સ્મોલ પાર્ટિકલ્સ હશે તો લાર્જ એંગલ થશે સ્કેટરિંગ ઓફ લાઇટ ફ્રોમ સ્મોલ એન્ડ લાર્જ પાર્ટિકલ્સ, રાઈટ. લાર્જ એંગલ એટલે આ સ્મોલ પાર્ટિકલ્સ માટે છે અને આ લાર્જ પાર્ટિકલ્સ માટે જે દેખાય છે, બરાબર, એના વોલ્યુમ ઉપરથી, કદ ઉપરથી, રાઈટ. ઓકે, યસ. Scattering types. So there are 3 types of scattering basically: Rayleigh scattering, Mie scattering અને Mie optical scattering. હવે Rayleigh scattering ક્યારે થાય? તો જ્યારે પાર્ટિકલની સાઇઝ જે છે
એ જ્યારે અહીંયા લેસ ધેન 1 આપ્યું છે, એનો મિનિંગ એવો થાય છે કે જ્યારે પાર્ટિકલની સાઇઝ જે છે એ જ્યારે ઇન્સિડન્ટ વેવલેન્થ કરતાં ઓછી હશે તો કયું સ્કેટરિંગ થશે? રેલે સ્કેટરિંગ થશે. ઇન્સિડન્ટ વેવલેન્થ ધારો કે 400 જેવી છે, બરાબર, 400 નેનોમીટર, અને પાર્ટિકલની સાઇઝ એના કરતાં ઓછી છે તો શું થશે? પાર્ટિકલ નાનો થયો, એના કારણે બધી જ દિશામાં એનો પ્રકાશ વિખેરાઈ જશે. જો રેલે સ્કેટરિંગ ફિનોમિના, પાર્ટિકલની સાઇઝ નાની છે તો બધી જ દિશામાં પ્રકાશનું સ્કેટરિંગ થશે, એટલે એને કહેવાશે રેલે સ્કેટરિંગ. સ્કેટરિંગના ટાઈપ્સ છે, બરાબર. વિખેરણ, જ્યારે પ્રકાશને કોઈ વસ્તુ ઉપર કોઈ ઓબ્સ્ટેકલ આવે વચ્ચે તો એને પ્રકાશ જે છે અથડાઈને એની દિશા બદલી નાખે છે, તો એને સ્કેટરિંગ કહેવાય, રાઈટ. પછી મી સ્કેટરિંગ ક્યારે થશે? બેઝિકલી કે જ્યારે પાર્ટિકલની સાઇઝ 0.1 માઇક્રોમીટરથી 1 માઇક્રોમીટરની હશે ત્યારે કયું થશે? મી સ્કેટરિંગ થશે. એટલે કે મીડિયમ સાઇઝના પાર્ટિકલ્સ હશે ત્યારે મી સ્કેટરિંગ થશે, કે જેમાં આગળનો એરિયા છે એ બી કવર થાય છે અને પાછળ પણ એનું સ્કેટરિંગ થશે, બેક સ્કેટરિંગ બી થશે, રાઈટ. અને હવે જ્યારે મી અને મી ઓપ્ટિકલ સ્કેટરિંગ, હવે બંનેમાં ડિફરન્સ શું છે પહેલાં તો તમને એ કહી દઉં. જ્યારે મી સ્કેટરિંગ થશે ત્યારે મી સ્કેટરિંગમાં શું થશે કે લાઇટ જ્યારે ઇન્સિડન્ટ થશે કોઈ પાર્ટિકલ ઉપર તો એ બધી જ દિશામાં એ વાઇડ એરિયા કવર કરશે, બરાબર, વધારે પહોળો એરિયા, બરાબર. જ્યારે મી ઓપ્ટિકલ સ્કેટરિંગ થશે કે જેમાં પાર્ટિકલની સાઇઝ થશે ગ્રેટર ધેન 1 માઇક્રોમીટર, ઓકે. તો મી સ્કેટરિંગ જ્યારે આ લાર્જ પાર્ટિકલ્સ માટે થશે તો શું થશે કે એ વધારે આગળ, એની લેન્થ વધારે થશે, એ વધારે એવો આગળની દિશામાં એરિયા કવર કરશે. એની જે થિકનેસ એટલે કે એનું જે પહોળાઈ હશે વાઇડ એ છે ઓછું હશે, પણ ફોરવર્ડ ડિરેક્શનમાં વધારે આગળ વધશે, ત્યારે થશે મી ઓપ્ટિકલ સ્કેટરિંગ. એટલે આ રીતના પ્રકાશનું જ્યારે વિખેરણ થાય છે એ અલગ અલગ 3 પ્રકારે થાય છે, ઓકે. તો આ તમને ગ્રાફ દેખાડેલો છે જેમાં અહીંયા છે સ્કેટરિંગ ઇન્ટેન્સિટી અને અહીંયા છે પાર્ટિકલની સાઇઝ. જેમ જેમ પાર્ટિકલની સાઇઝ વધે છે, બરાબર, પણ અહીંયા આગળ કેવો નેચર છે? આખો પિરિયોડિકલી નેચર છે, વધે ઘટે, બરાબર. જ્યારે આ વધે છે ત્યારે ફરી પાછું ઇન્ટેન્સિટી ઘટે છે, બરાબર. પાર્ટિકલની સાઇઝ પાછી વધે છે તો ઇન્ટેન્સિટી એક જગ્યાએ વધે, આખો પિરિયોડિક નેચર આવે છે. એટલે આ રીતના આ ઇન્ટેન્સિટી અલગ અલગ હોય ત્યારે પાર્ટિકલની સાઇઝ ડિફાઇન કરી શકાય છે. આ પ્રકારનું તમને એનાલિસિસ એના ડેટા ઉપરથી મળે છે જ્યારે આપણે પ્રેક્ટિકલી પરફોર્મ કરીએ ત્યારે, ઓકે. સો એડવાન્ટેજ ઓફ લેઝર ડિફ્રેક્શન મેથડ. હવે એના એડવાન્ટેજીસ શું છે પહેલાં તો, બરાબર. એન એબ્સોલ્યુટ મેથડ ગ્રાઉન્ડેડ ઇન ફંડામેન્ટલ સાયન્ટિફિક પ્રિન્સિપલ્સ, કારણ કે આ લેઝર ડિફ્રેક્શનનો પ્રિન્સિપલ યુઝ કરે છે, રાઈટ. સો આમ એટલા માટે આ કેવી છે? ફંડામેન્ટલ મેથડ છે. ઇન ધીસ મેથડ ઇટ્સ નોટ નેસેસરી ફોર એન ઇન્સ્ટ્રુમેન્ટ ટુ બી કેલિબ્રેટેડ અગેન્સ્ટ અ સ્ટાન્ડર્ડ. એટલે કે ઇન્સ્ટ્રુમેન્ટ છે એનું કેલિબ્રેશન એવું એટલું બધું જરૂરી નથી, કારણ કે આપણે ઇક્વિપમેન્ટમાં શું કરવાનું છે કે સ્ટાન્ડર્ડ રીતે જ એમાં ગોઠવાયેલું બધું હશે ઇન્સ્ટ્રુમેન્ટમાં, બરાબર. Wide and dynamic range in measuring particle size, a reliable analytical instrument will allow the user to measure particles between approximately 0.01 to 3500 micron in size. એટલે કે ઘણી બધી વાઇડ રેન્જમાં આપણે પાર્ટિકલની સાઇઝને એનાલાઇઝ કરી શકીએ છીએ, ઓકે. અને ફ્લેક્સિબિલિટી શું છે? તો કે લેઝર ડિફ્રેક્શન જે છે એ ઓફર કરે છે ન્યૂ પોસિબિલિટીઝ ફોર મેઝરિંગ મટીરિયલ્સને મેઝર કરવા માટે, બરાબર. કઈ રીતના એમાં ફાર્માસ્યુટિકલ છે, એગ્રીકલ્ચરલ, ઇન્ડસ્ટ્રી, આ બધા જ લેવલે આનો યુઝ થાય છે.
કે અલગ અલગ પ્રકારના પાર્ટિકલ છે એ અલગ અલગ સારો એવો એનો યુઝ થતો હોય, બરાબર. તો પાર્ટિકલ કઈ સાઇઝના છે, એનો યુઝ ક્યાં થશે, એ બધી જ વસ્તુ આપણે આની મદદથી કરી શકીએ છીએ. ઓકે, ધીસ ટેકનિક્સ એટલે આ સસ્પેન્શન ને ઇમલ્શન લિક્વિડ એ તો પાર્ટિકલ્સનું એટલું બધું લાગતું નથી, પરંતુ ધીસ ટેકનિક પ્રમોટ્સ અ હાઈ લેવલ ઓફ રીપ્રોડ્યુસિબિલિટી એન્ડ ફેસિલિટેટ યુઝ ઓફ ધ સર્ફેક્ટન્ટ્સ ટુ ડિટરમાઇન ધ પ્રાઇમરી પાર્ટિકલ સાઇઝ. એટલે કે આપણે એને પાર્ટિકલની સાઇઝ જે છે એ સારી રીતના આનાથી ડિફાઇન કરી શકીએ છીએ અને રીપ્રોડ્યુસિબલ છે, બરાબર. આનાથી આપણે જો આ રીતના પાર્ટિકલ સાઇઝને એનાલાઇઝ કરી લઈએ તો લિક્વિડ સસ્પેન્શનમાં પણ કયા કયા પાર્ટિકલ્સ રહેલા હશે એને પણ આપણે ડિફાઇન કરી શકીએ છીએ. ઓકે, સો ધીસ વોઝ ધ મેથડ ઓફ પાર્ટિકલ સાઇઝ એનાલાઇઝર બાય લેઝર સ્કેટરિંગ. ઓકે.